મારું નામ મૃગાંક મચડ, હું ઓર્થોપેડિક સર્જન છું અને વેદ કે વેદાંતના વિષય પર હું બિલકુલ ઠોઠ કે નવો નિશાળ્યો છું કે મને આ વિષય પર બહુ જ્ઞાન નથી. પણ મંદારભાઈએ મને ખાસ રિક્વેસ્ટ કરી અને એટલે મને થયું કે જ્યારે મને આવો લાવો મળે કે પૂજ્ય મહર્ષિ અરવિંદની ના સાનિધ્યમાં જેમ કહીએ તો ચાલે, એમની સોસાયટી અરવિંદો સોસાયટીના ઉપક્રમે આવી સરસ ગોષ્ઠી થઈ રહી હોય અને એમાં મને થોડોક ભાગ ભજવવાનો ચાન્સ મળે તો એને માટે મારે માટે ઘણો આનંદનો વિષય છે. હું બહુ જ કૃતજ્ઞ છું કે મને આવો લાવો મળ્યો. હું ટૂંકાણમાં બહુ લાંબુ ઇન્ટ્રોડક્શન નહીં કરું, પણ ટૂંકાણમાં આજના બધા જે વક્તાઓ છે એનું ઇન્ટ્રોડક્શન કરીશ અને પછી હું એમને સ્ટેજ આપી દઈશ. તો હું શરૂ કરું. પ્રોફેસર ડૉક્ટર જે.કે. ભટ્ટ, આપ શ્રી વેદાંત આચાર્ય તથા પીએચડી સંસ્કૃત વિષયમાં શંકરાચાર્ય ઇન્ટરપ્રિટેશન ઓફ ગીતા એ વિષય પર આપે પીએચડી કર્યું. આપ શ્રી અનેક સંસ્થાઓમાં 40 વર્ષથી સેવાઓ આપી છે અને માનદ પ્રોફેસર ઓફ વેદાંતમાં MS યુનિવર્સિટીમાં આપે કાર્ય કર્યું છે. આપને અનેક પુરસ્કારોથી શોભિત કરાયા છે અને 4 પ્રાધ્યાપકો આપના માર્ગદર્શન હેઠળ પીએચડી પામ્યા છે. આપ વિવિધ ભારતી, ટેલિવિઝન વગેરેમાં પણ નિયમિત ઉદ્બોધન કરો છો. તેમજ સાંદીપની વિદ્યા નિકેતન પોરબંદર તરફથી આપશ્રીને બ્રહ્મશ્રી એવોર્ડ એનાયત થયો. ખરેખર અમે જેમની પાસેથી વેદ શીખીએ છીએ, વેદાંતનું થોડું ઘણું જ્ઞાન મેળવીએ છીએ, ભટ્ટ સાહેબ એના આપ ગુરુ છો અને આપ અહીં પધાર્યા એ અમારે માટે બહુ જ એ છે. પ્રાધ્યાપક શરદ એમ જોશી, આપશ્રીએ BE ઇલેક્ટ્રિકલ MS યુનિવર્સિટી, ત્યારબાદ USAમાં MS ઇલેક્ટ્રિકલ તથા MS મટીરિયલ સાયન્સની પદવી હાંસલ કરી. આપે MS યુનિવર્સિટીમાં આપની સેવા આપી તથા ઉપકુલપતિ તરીકે 206 થી 209 સુધી આપે સેવા આપી. આપ નાની ઉંમરથી જ તત્વદર્શન અને અધ્યાત્મમાં રસ હતો જ અને એનો આપ અભ્યાસ કરતા હતા અને તે દરમિયાન શ્રી અરવિંદ સાહિત્યનો પરિચય આપને થયો. હાલમાં આપ શ્રી અરવિંદ સોસાયટીના ફૂલ ટાઈમ માનદ અધ્યક્ષ તરીકે ફરજ બજાવો છો અને આપ શ્રીએ મહર્ષિ અરવિંદના ગ્રંથો, સાવિત્રી વગેરે ઉપર ગુજરાત અને ગુજરાતની બહાર અનેક પ્રવચનો કર્યા છે. આજના આપણા ત્રીજા વક્તા શ્રી શશીભાઈ, આપ સિવિલ એન્જિનિયર તરીકે ગેમન ઇન્ડિયા લિમિટેડમાં સેવા આપી તેમજ મણિયાર પ્રીફેબ પ્રાઇવેટ લિમિટેડના પ્રમોટર હતા. આપનું પ્રવચન રોટરી ક્લબ ઓફ બરોડામાં સાંભળવાનો મને મોકો મળેલો અને વેદાંતના સિદ્ધાંતને અનુરૂપ આપે આપનું સમગ્ર જીવન લોકસેવામાં અર્પણ કરેલ છે. આપ એન્જિનિયરિંગ સેવા ટ્રસ્ટ તથા સંપૂર્ણ જીવન ટ્રસ્ટના પ્રણેતા પણ છો, તેમજ તેમાં પૂર્ણ રીતે કાર્યરત રહો છો અને એમાં થોડો ભાગ અમને પણ ભજવવાનો મોકો મળે છે. મારા ટીચર, મારા ગુરુ જે કહી શકું, ડૉક્ટર ભાસ્કર વ્યાસ, આપ શ્રી 1937થી પ્લાસ્ટિક સર્જન તરીકે કાર્ય કર્યું અને વડોદરામાં સિનિયર મોસ્ટ પ્લાસ્ટિક સર્જન આપ છો. આપે ટ્રેનિંગ એડિનબરો તેમજ ફિલાડેલ્ફિયામાં લીધેલ અને SSG હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરીનો ડિપાર્ટમેન્ટ આપણે સર્વપ્રથમ સ્થાપેલું. આપ હિન્દુ તથા બૌદ્ધ ધર્મના ધ્યાનનો ઊંડો અભ્યાસ કરેલો છે અને તેના ફળ સ્વરૂપ આપ હિપ્નોથેરાપી તેમજ ક્લિનિકલ હિપ્નોથેરાપીના નિષ્ણાત છો. MS યુનિવર્સિટીમાં પણ આપ એને માટે કાર્ય કરો છો. આપશ્રીએ અનેક રિસર્ચ પેપરો નેશનલ તેમજ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વાંચ્યા છે અને આપના અનેક પુસ્તકો પણ વેદાંત, મેટાફિઝિક્સ, સાયન્સ ઉપર આપે લખેલા છે. તદુપરાંત આપ સ્ટેમ સેલ રિસર્ચમાં પણ ઘણું જ દાન આપી રહ્યા છો. આ બધા મહાભાનુઓના ઇન્ટ્રોડક્શન કરવા માટેનો મને ચાન્સ મળ્યો. આઈ એમ સો હેપી. આપણે હવે
પ્રોગ્રામ ચાલુ કરીએ. અને હું સૌથી પહેલાં ભટ્ટ સાહેબને રિક્વેસ્ટ કરું કે આપ આવીને. યોન્ત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. મંચસ્થ મહાનુભાવો, પદ્મશ્રી શ્રી સીતાંશુભાઈ યશસ્ચંદ્ર સાહેબ, ઉપસ્થિત સર્વે અધ્યાત્મ પ્રેમી ભાઈઓ અને બહેનો, આપણે આજે હમણાં જ મર્ચન્ટ સાહેબે વાત કરી પ્રમાણે કંઈ અધ્યાત્મ વિશે થોડું જાણવા અથવા સમજવા ભેગા થયા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 10મા અધ્યાયમાં એટલે વિભૂતિ યોગમાં અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ એવું ઉલ્લેખ મળે છે. અને એ ઉલ્લેખ એવું બતાવે છે કે બધી વિદ્યાઓમાં શ્રેષ્ઠ વિદ્યા એ અધ્યાત્મ વિદ્યા છે. યદ્યપિ ગીતા પૂર્વે ઉપનિષદોમાં પણ પરા અને અપરા વિદ્યાની વાત આવે છે. પેલા નારદ સનત કુમારોને કહે છે કે ભગવાન, હું બધી વિદ્યાઓ જાણું છું. ઋગ્વેદો, યજુર્વેદ, સામવેદો, અથર્વેદ એમ કરીને લિસ્ટ આખું બોલે છે. પણ મંત્રવિદ એવ અસ્મિ નાત્મવિદ આવું એ પાછળથી બોલે છે. નારદ બોલે છે, જેને માટે ભગવદ્ ગીતાકારે કહ્યું દેવર્ષિણાંચ નારદ. દેવર્ષિઓમાં નારદ એ મારી વિભૂતિ છે, અર્થાત મારું સ્વરૂપ છે. એ એમ કે છે મંત્રવિદ એવ અસ્મિ ન આત્મવિદ. આટલું બોલે છે છાંદોગ્ય ઉપનિષદના પ્રારંભમાં. મંત્રાન વેત્તિ અસૌ મંત્રવિદ. મંત્રોને જે જાણે છે તે મંત્રવિદ છે. પણ આત્માનમ વેત્તિ અસૌ આત્મવિદ. જે આત્માને ઓળખે છે તે આત્મવિદ છે. આપણે જાણીએ છીએ ઘણા એવા બધા મહાપુરુષો થયા છે કે ભલે એ મંત્રવિદ નહીં હોય પણ આત્મવિદ હતા. એમનું અધ્યયન નહોતું, કંઈ ફોર્મલ એજ્યુકેશન એમની પાસે હતું નહીં, પણ એ આત્મવિદ હતા. એ પરમ તત્વને પામેલા હતા એવું આપણને એમના જીવનમાંથી દેખાતું હતું. આપણે કંઈ દ્રષ્ટાંત લેવા કંઈ બહુ દૂર જવું નથી પડે. એમ નરસિંહ મહેતા વગેરેથી શરૂ કરીને ઘણા બધા એવા મહાપુરુષો, અને એ બધા બોલી પણ ગયા છે, જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એ બધી વાત ઉપરથી એટલું ચોક્કસ થાય છે કે મૂળભૂત રીતે આત્માની શોધ અથવા તો ઈશ્વરની શોધ, આત્મૈવેદમ સર્વમ, આત્મા એવ ઇદમ સર્વમ, ઇદમ સર્વમ જગત આત્મા એવ. આ બધું આખું એ જગત આત્મતત્વથી સભર છે અને આત્મા એ જ પરમાત્મા છે. એ આપણે બધી વાતો જાણીએ છીએ. પણ જાણવું જુદી વસ્તુ છે અને પછી અનુભવવું એ ભિન્ન વસ્તુ છે. જ્ઞાન કરતાં પણ અનુભૂતિ એ ચડિયાતી છે.
જ્ઞાનમ ભારહ ક્રિયામ વિના. જો આચરણમાં ન હોય તો કેટલીક વાર જ્ઞાન પણ ભારરૂપ થાય છે, બોજો બની જાય છે. જ્યાં સુધી એ અનુભૂતિમાં નથી આવતું ત્યાં સુધી. અનુભૂતિમાં આવ્યું પછી માણસ હળવો ફૂલફટાક થઈ જાય છે, કારણ કે એ સમજી ગયો છે જગતમાં શો ખેલ છે, એ જાણી ગયો છે. પછી એને કંઈ તત્ર કો મોહ ક શોક એકત્વમ અનુપશ્યત, એવું ઈશાવાસ્ય ઉપનિષદ બોલે છે. તત્ર એટલે તસ્મિન વિષયે, કહ મોહ, એ વિષયમાં મોહ શું કરવો, કહ શોક, શોક શું કરવો. એકત્વમ, જેને એકતાનો અનુભવ થઈ ગયો સર્વ પ્રાણી માત્રમાં, જેને એક જ તત્વ દેખાય છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જેને પરમાત્મા તત્વ સર્વત્ર દેખાય છે, એને કશું પછી ગ્રંથો પણ જોવાની જરૂર નથી. છાંદોગ્ય ઉપનિષદમાં જ એક જગ્યાએ એવું પણ આવ્યું છે કે આ બધા શાસ્ત્રો પણ ત્યાં સુધી જ કામના છે જ્યાં સુધી તમને અનુભૂતિ થઈ નથી. અનુભૂતિ થયા પછી વાચો વિગ્લાપનમ હિ તત્, પછી એ બધો વાણીનો વિલાસ છે, કારણ કે એ સાધનો છે. સાધનોનું કામ સાધ્યને પામવાનું છે. જે સાધ્યને પામી ગયો પછી એને સાધનની આવશ્યકતા રહેતી નથી. તેમ છતાં આપણે ત્યાં જીવન મુક્તોની પરિભાષામાં કુમારેલ ભટ્ટ વગેરે મોટા મીમાંસક થયા, જેમણે શ્લોક વાર્તિક જેવા મીમાંસાના મોટા ગ્રંથો લખ્યા છે. એમ કહે છે કે ભાઈ જ્યાં સુધી જીવે છે માણસ, તાવત કર્માણી કુર્વેત યાવત જીવેત યાવતા. જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી કર્મ તો કર્યા જ કરવાના. કેમ? સમાજમાં તમે રહ્યા છો, તમારું જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી તમારે કર્મ તો કરવું જ પડે. આપણે ત્યાં એટલા માટે વેદોને આપણે ત્યાં અપૌરુષેય કયા છે. એ સનાતન છે. એમનો ટાઈમ ડેટ ઓફ વેદાઝમાં હજારો વર્ષ પહેલાં, ઈસવીસન પૂર્વે 8000 તો લોકમાન્ય તિલક પણ બોલ્યા છે. પાછળ પશ્ચિમના સંસ્કૃતના ઇતિહાસકારો એ પણ એમ તો કહે જ છે કે 6000 વર્ષ પહેલાં આ બધા વેદો હતા. એનો અર્થ એ છે કે આપણા પ્રાચીનતમ વેદો આપણો મોટો ભંડાર છે. આપણે એને જોતા નથી એટલે મુશ્કેલીમાં છે. ઘણું બધું છે વેદોમાં, પણ આપણે એ વેદોને તપાસ્યા નથી. એ વેદોને આપણે મંત્રો કદાચ જોયા તો કર્મકાંડમાં એનો ઉપયોગ લીધો કે ગણપતિ પૂજા કરાવીને સરસ્વતી પૂજા કરાવી, બરાબર. પછી એથી શું આગળ એ આપણે કદી જોયું નહીં. વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યદ ભદ્રં તન્ન આસુવ. હે સવિતર દેવ, હે સવિતર દેવ, વિશ્વાની દુરિતાની પરાસુવ. હે સૂર્યનારાયણ દેવ, કારણ કે યજુર્વેદનો દેવ એ સૂર્યનારાયણ છે. ભગવાન સૂર્ય પાસેથી યાજ્ઞવલ્કે આ શુક્લ યજુર્વેદ મેળવ્યું છે અને એનો આ મંત્ર છે. એટલે સવિતા દેવને, એટલે સૂર્યનારાયણને પ્રાર્થના. હે દેવ સવિતા, વિશ્વાની દુરિતાની પરાસુવ. વિશ્વના બધા દુરિતને પરાસુવ એટલે દૂર કર. અને યત ભદ્રમ, જે કલ્યાણકારક છે, જે અમારે માટે હિતાવહ છે, તત તે વસ્તુ, નહ એટલે અમને, આસુવ એટલે પ્રાપ્ત થાઓ. સૂર્યનારાયણ આપણે જાણીએ છીએ, સૂર્યનારાયણ આરોગ્યના દેવતા છે. આરોગ્યમ ભાસ્કરાદિચ્છેત.
અહીંયા ભાસ્કર પણ બેઠા જ છે આપની સમક્ષ જ. તો સૂર્યનારાયણ એટલા માટે ત્યાં કહેવાયું છે આદિત્યાની હિમાની શુક્લાની યજુંષી વાજસનેન યાજ્ઞવલ્ક્યેન આખ્યાયંતે. આદિત્યથી પ્રાપ્ત થયેલા આ શુક્લ યજુર્વેદની ઋચાઓ યાજ્ઞવલ્ક્ય આપણને સંભળાવે છે. એટલે પહેલાં યાજ્ઞવલ્ક્ય ઋષિ પાસે આવી છે, સૂર્યનારાયણ પાસે, અને પછી અહીં આવી છે. વેદોમાં બધું જ છે. આપણે તો પ્રાચીન વેદ ઋગ્વેદ છે. મને 15-20 સમય મળ્યો છે, એમાં જે કંઈ મારાથી કહેવાય એટલું. વેદોમાં કર્મ પણ છે, વેદોમાં ઉપાસના પણ છે, વેદોમાં જ્ઞાન પણ છે. એનું કારણ એ છે વેદોના 4 ભાગ છે. એક મંત્ર ભાગ છે. હમણાં જે હું બોલ્યો એ મંત્ર છે. પછી એનો એક બ્રાહ્મણ ગ્રંથ, પ્રત્યેક મંત્રોનો જે સમૂહ છે એને સંહિતા ગ્રંથ કહેવાય છે. સંહિતા મીન્સ કલેક્શન ઓફ મંત્રાસ. જેમાં મંત્રોનો સંગ્રહ છે એને સંહિતા કહેવામાં આવે છે. શુક્લ યજુર્વેદ સંહિતા, ઋગ્વેદ સંહિતા, સામવેદ સંહિતા, અથર્વવેદ સંહિતા. દેટ મીન્સ ઓનલી મંત્રાસ, નો ક્રિટિસિઝમ, નથિંગ એલ્સ, કંઈ જ નહીં, માત્ર મંત્રોનો સંગ્રહ. પણ ત્યાર પછી એ મંત્રો વિશે જે કંઈ લખાયું એ બધું બ્રાહ્મણ ગ્રંથોમાં આવ્યું. બ્રાહ્મણ એટલે આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વર્ણોની વાત એ નથી કરતા. અહીંયા ગ્રંથોમાં બ્રાહ્મણ ગ્રંથો છે. પ્રત્યેક વેદની જેટલી શાખાઓ એટલા બ્રાહ્મણ ગ્રંથો હતા. ઋગ્વેદના 2 બ્રાહ્મણ ગ્રંથો અવેલેબલ છે, બાકીના તો નષ્ટ થઈ ગયા. યજુર્વેદનું માત્ર એક જ બ્રાહ્મણ ગ્રંથ છે, શતપથ બ્રાહ્મણ. સામવેદના સૌથી વધારે 8 બ્રાહ્મણ ગ્રંથો છે. અથર્વેદનો એક જ છે માત્ર, ગોપથ બ્રાહ્મણ. આ બધા બ્રાહ્મણ ગ્રંથોમાં શું છે? મંત્રો વિશે ખૂબ વિસ્તારથી લખાયું છે. યજુર્વેદના અધ્યાય 40, 1995 મંત્રો એના વિશે, 1975 મંત્રો, અને એના વિશે ખૂબ વિસ્તારથી શતપથ બ્રાહ્મણે લખ્યું છે. એ રીતે સામગાન છે. બહુ વર્ષ પહેલાં મને ખ્યાલ છે, હું જ્યારે મહર્ષિ વેદ વિજ્ઞાન એકેડેમીમાં પ્રોફેસર હતો અમદાવાદમાં, ત્યારે સામવેદનું એક બ્રાહ્મણ ગ્રંથ, આર્ષેય બ્રાહ્મણમ નામનો એક બ્રાહ્મણ ગ્રંથ, કંઈક લગભગ 4500 સૂત્રોનો ગ્રંથ યુજીસી તરફથી આપવામાં આવેલો, અને મારે એને આખો નવેસરથી હિન્દી ભાષામાં એમનું બધું લખાણ અને એડિટ કરવાનો હતો, ટીકાઓ ટિપ્પણીઓ બધી જોઈને પછીથી. તો મેં જોયું કે આજે જે આ મ્યુઝિકની બધી જે નોટેશન્સ છે, થાટ અને એના ઉપરથી જે રાગની પદ્ધતિ, ભાતખંડીની સિસ્ટમ બધી આવી. પણ તે જમાનામાં, એટલે આર્ષેય બ્રાહ્મણ લખાયું એનો કાળ તો બહુ જૂનો છે, એટલે લગભગ 6000 વર્ષ ઈસવીસન પૂર્વે છે. મંત્રો, વેદોની સંહિતાઓ થયા પછી બ્રાહ્મણ ગ્રંથમાં પ્રત્યેક વિશે ખૂબ વિસ્તારથી વાત કરી છે. તો મંત્ર છે એક, જલના પ્રોક્ષણ માટે. આપણે કંઈ બહારથી આવ્યા હોય તો કંઈ વારંવાર આપણે સ્નાન કરી શકતા નથી, અને સ્નાન કરીએ તો આપણી અમુક ઉંમર થઈ ગઈ હોય તો આપણને શારીરિક રીતે વ્યાધિજનક પણ બની જાય. તો એને માટે મંત્રોનું છે, ભાઈ આપો ઇષ્ઠામયો ભુવસ્તાન ઉર્જે દધાતન મહેરણાય ચક્ષસે. 3 મંત્રો છે. જો વા શિવતમો રસસ્તસ્ય ભાજયતે અન ઉષતીરીવ માતર તસ્મા અરંગમામૌ જસ્ય ક્ષયાય જન્મથ આપો જનય સાચન. આવા 3 મંત્રો છે. તો બ્રાહ્મણ ગ્રંથે બહુ સરસ વાતો કરી છે. 100 અધ્યાયનું છે શતપથ બ્રાહ્મણ. કોઈ નાની બુકલેટ નથી, મોટો વિશાળ 100 અધ્યાયનું શતપથ બ્રાહ્મણ છે.
શતમ પંથાનો યત્ર, 100 માર્ગો બતાવ્યા છે જુદા જુદા. કર્મ કરવું તો કેવી રીતે કરવું, હાઉ ટુ એક્ટ, વોટ વે ઇટ શુડ બી એક્ટેડ. આપણે એ બધી પદ્ધતિને જાણતા નથી અને મંત્રનો ગમે ત્યાં ઉપયોગ કરીશ. એટલું જ નહીં, અમારા પાણીનીએ તો ત્યાં સુધી કહ્યું છે, મંત્રો હીન સ્વરતો વર્ણતો વા મિથ્યા પ્રયુક્ત ન ચ તમ અર્થમાહ સ વાગ્વજ્ર યજમાનમ હિનસ્તી. ત્યાં સુધી વાત કરી છે કે મંત્ર તમે જે રીતે સ્વરપૂર્વક, ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત સ્વરપૂર્વક બોલાય નહીં ત્યાં સુધી એ પોતાના મૂળભૂત અર્થને વ્યક્ત કરતો નથી. યાસ્કાચાર્યએ પણ આખું સિમેન્ટિક્સ આપ્યું છે, અર્થ વિજ્ઞાન આપ્યું છે. ખૂબ સરસ ચર્ચા કરી છે. ઈસવીસન પૂર્વે યાસ્ક 700 સમય ગણાય છે, એટલે 2700 વર્ષ તો એને થયા છે. મોટો ભાષા વૈજ્ઞાનિક થયો છે. ખૂબ વિસ્તારથી એમણે શબ્દોની મોર્ફોલોજી, રૂપોનું કેવી રીતે રૂપો પ્રગટ થાય છે, ખૂબ સુંદર ચર્ચા કરી છે. આ બધું આપણે ત્યાં હતું. વેદોમાં ઘણું બધું કર્મનું આવું બધું વિશ્લેષણ જ છે. જલની વાત આપણે કરતા હતા તો મેધ્યા વૈ આપહ વ્રતમ ઉપાયાનીતિ, મેધ્યા આપહો આપો ભૂતવા વ્રતમ ઉપાયાની. જલને સ્પર્શ કરીને હું વ્રત કરું છું. જલને સ્પર્શ કરીને કેમ ભાઈ? પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ તો પંચમહાભૂત છે, પણ જલ એટલા માટે કે જલ સ્વયં પવિત્ર છે. જલને પવિત્ર કરવા માટે કોઈ બીજા પદાર્થની જરૂર પડતી નથી. આપણે ત્યાં બહુભૂતિએ કહ્યું છે ઉત્તર રામચરિત મહાનાટકમાં, તીર્થોદકંચ વન્નિશ્ચ નાન્યતા શુદ્ધિમ અર્હતા. ઉદક એટલે જલ અને વન્ય એટલે અગ્નિ. એને કોઈ બીજાની શુદ્ધિની જરૂર નથી. અગ્નિ સ્વયં પવિત્ર છે, જલ સ્વયં પવિત્ર છે. એટલે આપો ઇષ્ઠામયો ભૂસ્થાન. હવે એની ચર્ચામાં આપણે પડીએ તો સમય છે નહીં. કહેવાનો ભાવ એ છે કે આ બધા મંત્રોનું રહસ્ય, મંત્રોનું જે વિજ્ઞાન છે, એની પાછળ રહેલી જે એ ઋષિઓએ જે સાયન્ટિફિક મેથડ બતાવી છે એ આપણે જાણતા નથી. અને પછી આપણે ચર્ચા કર્યા કરીએ છીએ, ના ના આ વેદોમાં આ નથી ને તે નથી ને કશું. આપ તમે એને એક એક મંત્ર જાણો ત્યારે ખ્યાલ આવે કે એની અંદર કેટલું બધું વિજ્ઞાન પડેલું છે. કર્મની ખૂબ સુંદર ચર્ચા વેદોમાં આપી છે. ભગવદ્ ગીતા તો પછી મહાભારતનો એક ભાગ છે, પાછળથી આવી છે. મહાભારતનો ભાગ એટલે ઉદ્યોગ પર્વમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ કર્યો છે, મહાભારતનો ભાગ છે. એ તો પછી એમાંથી જુદો તારવી લીધેલો 18 અધ્યાયનો ભાગ એ ભગવદ્ ગીતા છે. વિષ્ણુ સહસ્રનામ પણ અનુશાસન પર્વમાંથી તારવેલો ભાગ છે. વિષ્ણુ આ બધા જે સર્વશ્રેષ્ઠ રત્નો હતા આપણા ગ્રંથોના, પછી રામાયણ હોય, મહાભારત હોય, ભાગવત હોય, આમાંથી જુદા સિલેક્શન રૂપે તારવી લીધા. એ આપણે જોઈએ તો એ વેદોનો જ ભાગ છે. કર્મની વાત ખૂબ સુંદર રીતે વેદોમાં કરી છે. કર્મ કર્યા સિવાય ભગવદ્ ગીતાએ કહ્યું છે 3જા અધ્યાયમાં, નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે હ્યવશ કર્મ સર્વ પ્રકૃતિજૈર ગુણૈ. પ્રકૃતિના ગુણો એવા છે કે તમે કંઈક ને કંઈક પ્રકૃતિ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ 3 પ્રકારના ગુણોથી આપણું આ શરીર ઘડાયેલું છે. નતત પ્રકૃતિભય મુક્તમ યદેભિસ્યાત ત્રિભિર ગુણૈ. 3 ગુણથી રહિત એવો કોઈ નથી મનુષ્ય. બધામાં કંઈક સત્વ, કંઈક રજસ, કંઈક તમસ છે ને છે. કોઈ વાર સત્વગુણનો ઉદ્રેક થાય એટલે મનુષ્યનું એક સારું સ્વરૂપ આપણી પાસે આવે. કોઈક વાર રજોગુણ થાય એટલે કોઈ કામક્રોધાત્મક સ્વરૂપ પણ આવે. કોઈ વાર તમોગુણ પ્રગટ થાય ત્યારે એકદમ ભયંકર એમનું રૌદ્ર સ્વરૂપ પણ આપણી સામે પ્રગટ થાય. ભિન્ન ભિન્ન રીતે જુદા જુદા કર્મની બાબતો ખૂબ સુંદર વેદોમાં કરી છે. કેવલ ઋગ્વેદની વાત નથી કરતો, સમગ્ર વેદોની વાત કરું. યજુર્વેદ, સામવેદ. સામ એ ગાન પ્રધાન છે, એટલે માત્ર ગાવા ઉપર ધ્યાન આપ્યું. આપણે ત્યાં પણ આજે સંગીતકારો ગાય ને ત્યારે તમારે એના તાલ અને નાદ ઉપર જ, બાકી એના શબ્દો આપણને સમજાય ને ઘણી વાર.
કારણ કે એને તાલ અને નાદ સાથે સંબંધ છે. એમ બધા વેદોના મંત્રોમાં જે મંત્રનું વિજ્ઞાન છે એ તો જ્યારે તમે એના બ્રાહ્મણ ગ્રંથો જુઓ પછી ખબર પડે. પછી ઉપાસના આવી. કઈ મંત્રોમાં અનુષ્ઠાન કરીએ તો અનુષ્ઠાન કર્યા પછી શું? હે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. શંકરાચાર્યનું એક સરસ કૃતિ છે. પછી શું પછી શું પછી શું પછી. શરીરમ સ્વરૂપમ નવીનમ કલત્રમ મુખે શાસ્ત્ર વિદ્યા શરંગાદિ વેદા. હરે રંગ્રીપદ મે મનશ્ચેદ અલગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. બધું છે. તમે ચાર વેદ ભણી ગયા છો. બધા બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદ તમને બધું કંઠસ્થ છે. એના અર્થ પણ જાણો છો. જો કે જાણવું કઠિન છે. એક જન્મમાં માણસ આટલું બધું કરી શકતો ને. એટલા મોટું વૈદિક સાહિત્ય એટલું મોટું છે. એક ગ્રંથ જિંદગીભર ભણીએ તો પણ પૂરો ન થાય એટલું એવડો મોટા ગ્રંથો બ્રાહ્મણ ગ્રંથો છે. પણ છતાં માની લીધું કે બધું આવડે છે. પણ પછી શું? જો હરે હે અંગ્રીપદ મે મનઃ ચેત અલગ્નમ, જો પરમાત્મામાં ચિત્ત ન ચોટ્યું તતઃ કિમ તતઃ કિમ તતઃ. એટલે પછી ઉપાસનાની વાત કરી વેદોએ. ઉપસમીપે આસના એટલે સ્થિતિ. પરમાત્માની નજીક જવું એનું નામ ઉપાસના. ઉપસમીપે પરમાત્મન, પરમાત્માની પાસે જવાની. આસ ઉપવેશ ને ધાતુમાંથી આસના શબ્દ બન્યો છે. આસને લ્યુટ થઈને અનપ્રત્યય આસના એવું રૂપ બન્યું છે. સ્થિતિ પરમાત્માની પાસે બેસવાની સ્થિતિ. કોઈ મોટા માણસ પાસે આપણે બેસવું હોય ને તો પહેલાં આપણે એવી યોગ્યતા કેળવવી પડે છે તો એ મોટા માણસ પાસે બેસાય. તો આ તો પરમાત્મા છે, એ સર્વગુણ સંપન્ન છે. 16 કલો એમ પુરુષાહ એવું ઉપનિષદો કહે છે. બધી કળાઓથી પરિપૂર્ણ છે. એની પાસે બેસવું હોય તો કેટલી બધી તાકાત જોઈએ. એટલે એનો જે માર્ગ એ વેદોએ બતાવ્યો છે, એ ઉપાસના છે. અને ત્રીજો કાંડ છે તે જ્ઞાન કાંડ છે, જેને આપણે ઉપનિષદો કહીએ છીએ. એ પણ એનો જ ભાગ છે. આરણ્યકોમાં જે કંઈ ચિંતન છે તે અરણ્યમાં એટલે જંગલમાં થયું છે. કેવી રીતે ઈશ્વરને ભજવો. એટલા માટે આપણે ત્યાં વાનપ્રસ્થાશ્રમ કરવામાં આવેલો. ભગવાન મને કહ્યું છે તદા અરણ્યમ સમાશ્રયેત. ત્યારે અરણ્યમાં જવું. ક્યારે 50 થઈ ગયા, ગૃહસ્થાશ્રમ ભોગવી લીધો, પછી બધું સોંપી છોકરાઓને, અને આપણે ધીમે ધીમે આસક્તિ દૂર કરવા કોશિશ કરવી, પ્રયત્ન કરવો. તદા અરણ્યમ સમાશ્રય. પછી જ્યાં જંગલમાં જવાનું, દેટ મીન્સ આપણે તો હવે શહેર છોડતા જ નથી. ધીમે ધીમે શહેરીકરણ એટલું બધું વધી ગયું છે. તો એ સમયમાં આરણ્યમનો અર્થ એટલો કે આપણે આસક્તિ ધીમે ધીમે ઘટાડવા પ્રયત્ન કરવાનો. અને પછી આવે છે જ્ઞાનકાંડ એટલે ઉપનિષદો. ઉપનિષદો કે છે પરમાત્માને પામવા હોય તો એના આટલા રસ્તા છે. એ વાત વેદોએ કરી છે, પણ એને સંક્ષેપમાં કરી છે. કારણ વેદો 1,00,000 મંત્રો છે. વેદોના સંક્ષેપમાં કરી છે તો પણ 1,00,000 મંત્રો છે. એમાં જ્ઞાનકાંડના 4,000 મંત્રો છે. 80,000 મંત્રો કર્મકાંડના છે. 16,000 મંત્રો ઉપાસનાના છે. અને જ્ઞાનકાંડના તો ફક્ત 4,000 જ છે. અને છતાં 4,000 મંત્રો એટલે બહુ મોટો જ્ઞાનકાંડ છે. અને કર્મ અને ઉપાસનાને ઓળંગીને જ્ઞાનમાં પહોંચવું એટલે ઘણું મુશ્કેલ છે. ઉપનિષદો આ બાબત બહુ સુંદર રીતે રજૂ કરે છે. વેદો, ઉપનિષદો આ બધા આપણા જ્ઞાનના ભંડારો છે. પણ આપણે એ પામવા માટેનો પ્રયત્ન અથવા પુરુષાર્થ આપણો થતો નથી. અને કેટલુંક તો પેલું કહે ને કે પ્રાતઃ બાલપણ તો બરાબર, બાલસ્તાવત ક્રીડાસક્ત, પછી તરુણસ્તાવત તરુણી રક્ત, એ પણ બરાબર. પણ પછી હવે વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન. હવે આ શરીરની ચિંતા બરાબર ટકી રહે. દવાઓ લેવાની, ડાક્ટરને બરાબર જોવા, મહિને 15 દિવસે મુલાકાત લેવી. કારણ કે હવે પછી આ શરીરને પાછું સાચવવાનું છે.
શરીરને સાચવતા સચવતા માણસ જતો રહ્યો. પરે બ્રહ્મણી કોપીના લગ્ન, કોઈ પરતત્વને જાણવા એટલા માટે કહ્યું કે શરૂઆતથી આ પ્રયત્ન થવો જોઈએ. મર્ચન્ટ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે એમનો આવો પુરુષાર્થ શરૂ થયો. અને સોરી કે મારે જરા સમય કરતાં વધારે થોડો સમય ગયો. ફરીથી આપ સૌની ક્ષમા માગી અને હું મારી વાણીને વિરામ આપું છું. ભટ્ટ સાહેબ, ખૂબ ખૂબ આભાર. આપશ્રીએ વેદનું બહુ ડિટેલમાં આપણને નોલેજ આપી, વેદનું કયા ભાગોને બધું, અને એ બધું જાણ્યા છતાં પણ જો અનુભવ ન થાય તો બધું નકામું, એ પણ આપે કહ્યું. હવે હું આપ શશીભાઈને રિક્વેસ્ટ કરું કે આપનું, અને સમય જરા આપણી પાસે છે મર્યાદા, એ પ્રમાણે. થેન્ક યુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવશિષ્યતે. હું કદાચ અહીંયા સૌથી નાનો છું અને મારો કોઈ સંસ્કૃતનો અભ્યાસ છે નહીં. એ જે 10મા ધોરણમાં ભણ્યા છું, 11માં ત્યાં 2-3 વર્ષ. પણ આજે સમય એવો છે કે આ ઋષિની જે વિચારધારા છે એને આજના સંદર્ભમાં આપણે મૂકવી જોઈએ, આવું અમારું માનવું છે. આજની તારીખે સ્પિરિચ્યુઅલ લાઈફસ્ટાઈલ કેવી હોય એના ઉપર ચિંતન થવું જોઈએ. વ્યક્તિગત મારી લાઈફસ્ટાઈલ, મારા ફેમિલીની લાઈફસ્ટાઈલ, મારા વ્યવસાયની લાઈફસ્ટાઈલ, મારી સોસાયટીની લાઈફસ્ટાઈલ, રાજકીય વ્યવસ્થામાં પણ અધ્યાત્મ ક્યાં કેવી રીતે આ જ્ઞાન ઉપયોગમાં આવે, આવી કોઈક વ્યવસ્થા હોવી જોઈએ એવું અમારું માનવું છે. તો ડેફિનેશન ઓફ સ્પિરિચ્યુઆલિટી લઈએ, અધ્યાત્મ તો આત્માનો સ્વભાવ. કણ કણમાં પ્રભુ છે, પરમાત્મા છે, ઈશ આવાસ છે. એ આપણે શોધવાનો છે કે ભાઈ એ પ્રભુ ક્યાં છે, તો કે કણ કણમાં છે. અહીંયા માઇકમાં પણ છે ને આ ફેનમાં પણ છે. તો એ કેવી રીતે મળે? એવી જ રીતે, જેવી રીતે દરેક આપણા બધાની અંદર જેમ આત્મા છે અને આત્માના હિસાબે જ આપણે કંઈક જીવતા છીએ. અત્યારે હું બોલું છું એ પણ આત્માના એમાંથી શક્તિ મળે છે. તો આપણી જે સંસ્થાઓ છે, આપણી કુટુંબ સંસ્થાનો આત્મા શું, આપણી વ્યવસાય સંસ્થાનો આત્મા શું, આપણી પોલિટિકલ પાર્ટીઝ એમનો આત્મા શું, આપણી લોકશાહીનો આત્મા શું, આ જો મળી જાય અને આ અધ્યાત્મનું જ્ઞાન જો ત્યાં ઉપયોગમાં આવે તો જ કંઈક મતલબ સરશે. બાકી વાતો ગમે તેટલી કરીશું પણ પરિણામ નહીં મળે. તો હું ખાલી એક જ વાત કરું, જે આપણને વેદમાં વાત થઈ અને ગીતાએ પણ કહ્યું, વર્ણાશ્રમનો રચયિતા કૃષ્ણ ભગવાને કહ્યું હું છું. 4 વર્ણ અને 4 આશ્રમ, સમય નથી, પણ 4 આશ્રમ છે એ આપણા જીવનકાળ જેટલો છે એનું આયોજન છે, પ્લાનિંગ. એમાં બ્રહ્મચર્યાશ્રમ વિશે તો આપ બધા જાણો જ છો. ગૃહસ્થાશ્રમ પણ સમજીએ કે ભાઈ ઈમાનદારીપૂર્વક વ્યવસાય કરવો અને કુટુંબનું પાલન પોષણ કરવું. પણ સૌથી મહત્વના બીજા 2 આશ્રમ છે, વાનપ્રસ્થ અને સંન્યાસ. મને શરૂઆતમાં વિચાર આવ્યો કે આવડા મોટા માણસો જિંદગીનો 50% ભાગ
આમ બ્રહ્મચર્યાશ્રમ જોઈએ તો 10 વર્ષ તો શરૂઆતના જાય અને એવા છેલ્લા 10 વર્ષ બી જાય, કારણ કે આપણી સ્થિતિ એવી ના હોય કે આપણે કંઈ કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. પણ વચ્ચેનો જે પીરિયડ છે 80 વર્ષનો, એમાં 50% ભાગ એમણે આને આપ્યો, વાનપ્રસ્થ અને સંન્યાસને. તો વોટ ઇઝ ધ રોલ? તો આ સ્પષ્ટ થતું નથી કે આ વાનપ્રસ્થમાં મારો શું રોલ અને સંન્યાસમાં શું ડિફરન્સ, અને ખાસ તો વાનપ્રસ્થ અને સંન્યાસ વચ્ચેનો ભેદ સમજવો બહુ જરૂરી છે. હા, તો અમે નાના મોડે મોટી વાત અમે કંઈ જાણીએ છીએ કે નહીં ખબર નથી, પણ અમે એક ડેફિનેશન એવી આપી વાનપ્રસ્થની કે જેવી રીતે આપણે 8 કલાક ગૃહસ્થાશ્રમમાં કામ કરીએ છીએ સકામ વ્યવસ્થામાં કોઈ પણ અપેક્ષાએ, 8 કલાક ઓછામાં ઓછા, ઘણીવાર આપણે વધારે કલાક બી કરીએ, એવી રીતે સમાજ માટે જે 8 કલાક કામ કરે સોસાયટી માટે, કોઈ પણ અપેક્ષા વગર, પ્રતિષ્ઠાની પણ નહીં, દ્રવ્ય કે એની તો નહીં, સમૃદ્ધિ કે સત્તાની તો નહીં જ, પણ પ્રતિષ્ઠાની પણ નહીં, આવી સમજથી, અદ્વૈત ભાવથી, વૈવિધ્યને સ્વીકારીને, અદ્વૈત ભાવથી વૈવિધ્યને સ્વીકારીને જે માણસ કામ કરે એ વાનપ્રસ્થ. અને આ સંસ્થા પણ અદ્વૈત આધારિત હોય, ભેદ ના હોય. અને આ વાનપ્રસ્થો જ્યારે પ્રવૃત્ત થાય અને આ સમાજની જવાબદારી જો સ્વીકારે તો જ ભવિષ્યમાં પરિણામ આવશે. કેમ કે બ્રહ્મચર્યાશ્રમમાં જે બાળક છે એને તો કોઈ જ્ઞાન આપનાર છે જ નહીં. આજે પરાવિદ્યાનું કોઈ માળખું જ નથી. જે છે એ કોઈને કોઈ સંપ્રદાયમાં બંધાયેલું છે. બાકીના એના ગૃહસ્થ જીવનમાં તો જવાબદારી છે, વ્યવસાયની જવાબદારી છે, કુટુંબની જવાબદારી છે. એક વાનપ્રસ્થમાં હી ઇઝ અ મેચ્યોર્ડ પર્સન. અને હું ઓળખું છું એવા મોટા ભાગના માણસો કારણ વગર સકામ વ્યવસ્થામાં પ્રવૃત્ત છે, ફોર નો રીઝન. કઈ જરૂર નથી એમને, 4-5 ભેડી ખાય એટલું છે, અને તોય વ્યવસાય છૂટતો નથી. અને સમાજને જેમની જરૂર છે એ માણસો મળતા નથી. એટલે આ સકામ અને વિકામ વ્યવસ્થા જ્યારે સમાજને સંભાળે ત્યારે જે પરિસ્થિતિ હોવી જોઈએ એ અત્યારે છે. અત્યારે આપણે અસુર રાષ્ટ્રમાં જીવી રહ્યા છીએ, અસુરો દ્વારા ચાલતું રાષ્ટ્ર. દંભો દર્ભોભી માનશ્ચ ક્રોધ પારુષ્ય મેવ છે. આ પોલિટિશિયનની ભાષા સાંભળો તમે સાહેબ, ટીવી પર આપણે જોઈએ છે ડાયલોગ એમના. આની સામે સુર વ્યવસ્થા ગોઠવવાનું કામ વાનપ્રસ્થો કરશે. તો આવો આપણે બધા વિચારીએ અને આ વાનપ્રસ્થ વ્યવસ્થાને સજીવન કરીએ અને સંકલ્પ કરીએ કે આપણો મોટા ભાગનો સમય જો આપણે આ રીતે સમાજની સેવામાં આપીશું અને પછી 25 વર્ષ 20-25 વર્ષ સમાજમાં કોન્ટ્રીબ્યુટ કર્યા પછી સંન્યાસ આશ્રમ બહુ મહત્વનો છે, એમાં આપણે દાખલ થઈએ અને વાસના શૂન્યમાં આપણે જે કંઈ થોડું ઘણું કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એવી આપણને કોઈક આજે વિચાર લઈને આપણે જઈએ. સર્વે સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ. શશીભાઈ, આપે વાનપ્રસ્થનું અગત્યતા અને સમાજ સેવા, વેદાંત કેવી રીતે સમાજ સેવામાં ઉપયોગતા આપી શકે એ વિશે જ્ઞાન આપ્યું. ખૂબ ખૂબ આભાર શશીભાઈ. હવે શરદભાઈને રિક્વેસ્ટ કરીએ. ઓમ તત્સવિદુર્વરમ રૂપમ
જ્યોતિઃ પરસ્ય ધીમહિ યન્નઃ સત્યેન દીપયેત. સર્વ શ્રોતાગણો, મંચસ્થ મહાનુભાવો, જ્યારે આ ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે જે આપણે પરિપત્ર પણ બહાર પાડ્યો છે અને સર્વને મોકલી આપ્યો છે, તેની અંદર જે એક થીમ, કેન્દ્રીભૂત વિચાર હતો તે એ હતો કે આપણો આધ્યાત્મિક વારસો, એ વારસાથી આપણે ઘણા દૂર ચાલી ગયા છીએ. આપણા અનેક ધર્મો, વિચારકો, સંપ્રદાયો, આ બધું છે, પણ એ બધું વિભક્ત રીતે કામ કરી રહ્યું છે. ભારતનું મૂળભૂત તત્વ એ આધ્યાત્મિકતા છે. એ આધ્યાત્મિકતાના જે આદિ ગ્રંથો વેદ, ઉપનિષદ અને ગીતા, એમાં એક સૂત્રતા રહેલી છે. આ બધા જ સંપ્રદાયો, વિચારો, બધાનું મૂળ એમાં રહેલું છે. તો જો ભારત દેશની અંદર કે આપણા ઉપાસનાના કાર્યની અંદર કે એક વખત એવું કહેવામાં આવ્યું છે ઘણી વખત કે થિંક ગ્લોબલી બટ એક્ટ લોકલી. આપણી વ્યક્તિગત વિચારધારાઓ ગમે તે હોય, પણ છેવટે કોઈક જગ્યાએ આપણે બધાએ ભેગા થવાનું છે, ભેગા મળવાનું છે. કોઈક પ્રકારની એક રાષ્ટ્રીય યુનિટી, રાષ્ટ્રીય એકતા આપણે પ્રાપ્ત કરવાની છે. તો એને માટે કોઈક વિચાર, કોઈ વિશાળ વિચારની અંદર આપણે સર્વ એકઠા થઈએ, એ પ્રકારની એક થીમ, એક પ્રકારની એક વિચાર, એક દર્શન આ ગોષ્ઠીની પાછળ રાખવામાં આવેલું હતું. કંઈક વિષય જોઈએ એટલે ભારતીય આધ્યાત્મિક વારસો અને એના 3 મહાસ્તંભો, જેને આપણે વેદ, ઉપનિષદ અને ગીતા કહીએ છીએ, તો એના દ્વારા આ એક વિશાળ એક દર્શનની અંદર આપણે એક થઈ શકીએ, એવી વાત આની પાછળ રહેલી હતી. તો આપણે આ વેદ, ઉપનિષદ અને ગીતા એ શાસ્ત્રોની અંદર તો ઘણું કહી શકાય એમ છે, સંસ્કૃતના મંત્રો ઘણા ટાંકી શકાય એમ છે, પણ મૂળભૂત વિચાર શું છે, એની અંદર શું કહેવા માગે છે, એ અત્યારે આપણને જરૂરી છે. અને એના દ્વારા આપણા અત્યારના અનુસંધાનની અંદર આપણે એની અંદર એકત્વને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપણે વેદની વાત કરીએ. ભટ્ટ સાહેબે બહુ સુંદર રીતે આ આખી વેદની વાત કરી, પણ વેદ એ સત્ય દ્રષ્ટારહ, સત્ય શ્રુતઃ, એટલે સત્યનું દર્શન કરનારા અને સત્યનું શ્રવણ કરનારા એવા ઋષિમુનિઓએ એનું સંપાદન કે એનું લખાણ કરેલું હતું. એ ઇન્ટ્યુઇશનની ભાષા હતી, એ અંતઃપ્રજ્ઞાની ભાષા હતી. અને અંતઃપ્રજ્ઞાની ભૂમિકા ઉપર એમને જે જ્ઞાન પ્રાપ્ત થયું એને એમણે મંત્રસ્થ કર્યું, અને એ મંત્રો દ્વારા, સૂક્તો દ્વારા આપણને અત્યારે પ્રાપ્ત થયું છે. એની ભાષા અંતઃપ્રજ્ઞાની ભાષા છે. એમાંથી સાર તત્વ જો આપણે કાઢવા જઈએ તો વેદનું એક કોમ્પ્રિહેન્સિવ જ્ઞાન છે, એક સર્વસમાવેશક, સર્વને આવરી લેતું, કોઈક ઉન્નત ભૂમિકા ઉપરથી પ્રાપ્ત થયેલું એવું જ્ઞાન છે. અને એ ઇન્ટ્યુઇશનની ભાષા હોવાને કારણે, અંતઃપ્રજ્ઞાની ભાષા હોવાને કારણે એ આપણે માટે દુર્બોધ બનેલી છે. એના પ્રતીકો છે, અને પ્રતીકો દ્વારા એ વેદની ભાષા આપણને કંઈક સંદેશ આપે છે. વેદના ઋષિઓ તો છે, પણ સાથે સાથે દેવો છે. અનેક દેવોને ઉદ્દેશીને આ સૂક્તો લખવામાં આવ્યા છે. એમાં અગ્નિ છે, ઇન્દ્ર છે, વાયુ છે, આ બધા દેવોની વાત કરી છે. તો આ દેવો કોણ છે? એક પરમ તત્વ,
એક પરમ તત્વ, જેને ગીતાની પરિભાષામાં આપણે પુરુષોત્તમ કહીએ, એ પરમ તત્વ રહેલું છે. પણ એ પરમ તત્વને પૃથ્વી સાથે, આપણી ચેતના સાથે સીધે સીધો સંબંધ સ્થાપિત કરી શકાય એવી માનવ જાતિની અવસ્થા ન હતી. ત્યારે આ પરમ તત્વના પ્રતિનિધિઓ દ્વારા આ જગતનું સંચાલન કરવામાં આવતું હતું. પછી તમે એને પ્રાકૃતિક દેવો કહો, પ્રકૃતિના દેવો કહો, એ બધું પશ્ચિમનું જ્ઞાન છે. પણ મૂળભૂત રીતે વેદના ઋષિને તો જ્યારે એ અગ્નિની વાત કરે છે ત્યારે અગ્નિ એ કોણ છે? તો કે અગ્નિ આપણી અંદર રહેલી સંકલ્પ શક્તિ છે. વાયુ કોણ છે? તો કે વાયુ એ જીવન છે. તો એ વિશ્વના અધિષ્ઠાતા દેવો છે. રાજ્ય ચલાવવું હોય તો કેટલી બધી તંત્ર જોઈએ છે. તો આ સમાજ, આ આખું વિશ્વ ચલાવવું હોય તો એને માટે પણ તંત્ર તો જોઈએ જ. અને પરમાત્મા એ તંત્ર ઊભું કરેલું જ છે. અને એ તંત્રના અધિષ્ઠાતા ઓફિસરો એ આ દેવો છે. એના દ્વારા એ વેદ કહેવા શું માગે છે? અલ્ટિમેટલી વેદ એમ કહેવા માગે છે કે આ દેવો જે અત્યારે આપણું આ પૃથ્વીનું સંચાલન કરી રહ્યા છે, માનવ જાતિનું સંચાલન કરી રહ્યા છે, માનવની અંદર ચેતનાનો વિકાસ કરી રહ્યા છે, એના દ્વારા આપણે શું પ્રાપ્ત કરવાનું છે? તો વેદના ઋષિમુનિઓને માટે એક પરમ તત્વ, એ પરમ તત્વની વિભાવના હતી. અને એ પરમ તત્વની વિભાવનાને એ સત્યમ ઋતમ બૃહતના નામથી ઓળખતા હતા. આ સત્યમ ઋતમ બૃહત એ એમનું ગંતવ્ય સ્થાન હતું. એ એમની ઊંચાઈઓએ પ્રાપ્ત કરવાની સાધનાનું એક લક્ષ્ય સ્થાન હતું. અને એને પ્રાપ્ત કરવા માટે આ વેદના ઋષિમુનિઓએ અથાગ પ્રયત્નો કર્યા છે. અને એ માર્ગ શોધી કાઢેલો છે. પિતરઃ મનુષ્યાહ, પૂર્વે એ આપણા પિતૃઓએ, આ ઋષિમુનિઓએ આ માર્ગ, માણસની ભૌતિક ભૂમિકા, ભૌતિક ચેતનામાંથી આ ચેતનાની અંદર ઉપર ઉઠવું અને પરમ ચેતનાને પ્રાપ્ત કરવી, એ પરમ ચેતનાને પ્રાપ્ત કરવા માટેનો માર્ગ, એ માર્ગ આ ઋષિમુનિઓએ શોધી કાઢેલો છે. અને એ દ્વારા એ અમરતાને પ્રાપ્ત કરી શકે છે. અમરતાની પ્રાપ્તિ થઈ શકે છે, દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. એ આ વેદનો મુખ્ય સંદેશ છે. પણ એ સંદેશ આપવાની અંદર હું એની જુદી જુદી ચર્ચાઓમાં નહીં જઉં. વેદ, ઋગ્વેદ જ મુખ્ય વેદ છે. ભટ્ટ સાહેબે જેમ કહ્યું તેમ યજુર્વેદ એ યજ્ઞયાગાદી કાર્યો કરવા માટે યજુર્વેદની સ્થાપના થઈ છે. ગાયન કાર્યને કરવાના માટે સામવેદની સ્થાપના કરવામાં આવી છે. પણ મુખ્ય વેદ, જે પુરાતન સૌથી જૂનામાં જૂનો વેદ કહીએ, તે ઋગ્વેદ જ છે. અને ઋગ્વેદની અંદર આ જ્ઞાન છુપાયેલું પડેલું છે. તો આ જ્ઞાન એ અધ્યાત્મ જ્ઞાન છે. યાસ્કની વાત કરવામાં આવી. યાસ્કે કહ્યું કે 400 એવા શબ્દો છે વેદની અંદર કે જેનો અર્થ આપણને સમજણ પડી શકે એમ નથી. પણ યાસ્કે સાથે સાથે એમ પણ કહ્યું કે વેદની અંદર 3 પ્રકારના અર્થો કરી શકાય છે. એક આધ્યાત્મિક અર્થ, એક આદિદૈવિક અર્થ અને બીજો આદિ ભૌતિક અર્થ. આ 3 પ્રકારના અર્થો વેદોમાંથી કાઢી શકાય છે. વેદનો મુખ્ય આશય અધ્યાત્મનું નિરૂપણ કરવાનો હતો. પણ એ ઇન્ટ્યુઇશનની, અંતઃપ્રજ્ઞાની ભાષાની અંદર કરવામાં આવેલો હતો. અને તેને કારણે એ દુર્બોધ હતો. પણ એ અંતઃસ્ફુરણાની ભાષા અને અંતઃસ્ફુરણાની ચેતના, એની અંદર જ્ઞાન અને શક્તિ બે સાથે હોય છે. મનની ભૂમિકા ઉપર જ્ઞાન અને શક્તિ બે અલગ અલગ થઈ જાય છે. અંતઃપ્રજ્ઞાની ભૂમિકા ઉપર જ્ઞાન અને શક્તિ બે એક હોય. એ ઋષિમુનિઓએ જે સનાતન ધર્મની સ્થાપના કરી વેદ દ્વારા, એ સનાતન ધર્મની અંદર જે શક્તિ ઉમેરી, શક્તિનો પ્રાદુર્ભાવ કર્યો, એ શક્તિને કારણે સનાતન ધર્મ હજારો વર્ષો પછીથી હજુ આજે પણ જીવંત છે. કારણ કે જ્ઞાન અને શક્તિ એ બંનેનું મિલન, બંનેનું સાહચર્ય, બંનેની ઇન્ટિગ્રાલિટી એની અંદર આપણને પ્રાપ્ત થાય છે. તો વેદ એક કોમ્પ્રિહેન્સિવ અધ્યાત્મનો મૂળ સ્ત્રોત, ભારતીય આધ્યાત્મિકતાનો મૂળ સ્ત્રોત એ વેદ છે.
બ્રાહ્મણ ગ્રંથો, ઉપાસના ગ્રંથો, આરણ્ય ગ્રંથો, એ બધા ગ્રંથો પાછળથી એના અર્થઘટનને માટે, એની અંદરની આખ્યાયિકાઓને માટે, તે જ જમાનાની જે બધી વસ્તુઓ હતી એનું નિરૂપણ કરવા માટે લખવામાં આવેલી છે. પણ મુખ્ય તો વેદના મંત્રો, સંહિતા મંત્રો, આ મંત્રોની વાત આપણને કરવામાં આવે છે. તો આ વેદનો મુખ્ય વિષય છે. એ પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે આ દેવો આપણી અંદર કામ કરી રહ્યા છે અને એ દેવો દ્વારા આપણી ઉત્ક્રાંતિ થઈ રહી છે અને એ ઉત્ક્રાંતિ દ્વારા આપણને પરમ તત્વ સુધી પહોંચાડવાને માટે આ દેવો આપણી અંદર કામ કરી રહ્યા છે. આ એમનું મુખ્ય ઉપદેશ છે. ઉપનિષદોની વાત કરીએ તો ઉપનિષદોને આપણે સમજી શકીએ છીએ, એનું અર્થઘટન કરી શકીએ છીએ. એનું સંસ્કૃત આપણે દુર્બોધ નથી. વેદના સંસ્કૃત જેવું એ દુર્બોધ નથી. પણ વેદ અને ઉપનિષદની અંદર જે ફેરફાર, જે ભેદ છે, જે તફાવત છે, તે એ છે કે પેલું એક કોમ્પ્રિહેન્સિવ જ્ઞાન છે. એક ઉચ્ચતર ભૂમિકાએથી પ્રાપ્ત થયેલું સત્ય શ્રવણ અને સત્ય દર્શનમાંથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે. જ્યારે એ જ જ્ઞાનને મનોમય ભૂમિકા ઉપર જ્યારે આપણે રિસીવ કરીએ છીએ, એને ગ્રહણ કરીએ છીએ, ત્યારે એમાંથી જે ઉદ્ભવતું મનોમય ભૂમિકાનું જ્ઞાન છે, તે મનોમય ભૂમિકાનું જ્ઞાન એ ઉપનિષદનું જ્ઞાન છે. એમાં હજુ તર્કબુદ્ધિ દાખલ નથી થઈ. એ પણ એક કોમ્પ્રિહેન્સિવ નોલેજ છે. પણ એ કોમ્પ્રિહેન્સિવ નોલેજ હોવા ઉપરાંત એની અંદર બીજ રૂપે બધી વસ્તુઓ કહેવામાં આવેલી છે. વેદ એક જીવંત પરમાત્મા તત્વનું દર્શન આપણને કરાવે છે. ઉપનિષદની મુખ્ય ઉદ્દેશ્ય આ વિશ્વથી પર રહેલા બ્રહ્મનનું પ્રતિપાદન કરવાનું છે. એ બ્રહ્મન અને વેદના દેવો અને પરમ તત્વ એ આખું જે ટ્રાન્ઝિશન થયું, એ ટ્રાન્ઝિશનની અંદર વેદ અને ઉપનિષદની જે તફાવત છે એ તફાવત આવી જાય છે. ઉપનિષદોની અંદર સર્વ વસ્તુઓ છે, પણ એ બીજ રૂપે મૂકવામાં આવેલી છે. એમાંથી શોધીને આપણે કાઢવું પડે છે અને એનું અર્થઘટન વ્યવસ્થિત રીતે કરવું પડે છે. વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસઃ પરસાત. આ જે વાત કરવામાં આવી છે, કોની વાત કરવામાં આવી છે? આ વાત કરવામાં આવી છે એ પરમ તત્વની, સત્યમ મૃતમ બૃહદની વાત કરવામાં આવી છે. પણ એ વાત આપણા અર્થઘટનની અંદર, અર્થઘટનના ગૂંચવાડાની અંદર એ એવી છુપાઈ ગયેલી છે કે આપણે એને મુક્ત રીતે અને ઉપનિષદની એટલે કે વેદની સાથે આપણે એને સિંક્રોનાઇઝ કરી શકતા નથી. તો ઉપનિષદ એ જુદા જુદા વિષયો ઉપર લખવામાં આવેલા છે. ઉપનિષદની અંદર ઈશોપનિષદની વાત કરીએ તો ઈશોપનિષદ એટલું બધું કોમ્પ્રિહેન્સિવ છે અને જગતની જે દ્વંદ્વો છે, જગતના જે જુદા જુદા ડાયકોટોમિસ છે, એ ડાયકોટોમિસને એકત્ર કરીને એની એક સંવાદતા સ્થાપવા માટેનો આ ઈશોપનિષદનો પ્રયત્ન છે. એવા બીજા ઉપનિષદોનો પણ એવા જુદા જુદા પ્રયત્નો દ્વારા એક સમગ્ર બ્રહ્મવિદ્યા, જેને આપણે કહીએ, એ બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપવાનું કાર્ય ઉપનિષદોએ કર્યું છે. એ મનની ભૂમિકા ઉપરથી રચાયેલા ગ્રંથો છે અને મનની ભૂમિકા ઉપરથી રચાયેલા ગ્રંથો હોવાને કારણે એ મનને સુબોધ છે, મનથી સમજી શકાય એમ છે. વેદ સમજી શકાતા નથી કારણ કે એ અંતઃપ્રજ્ઞાની ભાષામાંથી લખાયેલા છે. ગીતાની વાત કરીએ, શ્રીમદ ભગવદ્ ગીતા એ જીવનની ભૂમિકા ઉપર રચાયેલો ગ્રંથ છે. આમ તો કહેવામાં આવે છે કે સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા મૃતમ મહત. આ વાત કહેવામાં આવે છે, એ સર્વોપનિષદનો સાર છે, એ વાત સાચી. પણ એની અંદર એવા બધા ઘણા તત્વો છે જેને વર્કડ આઉટ, જે કોમ્પ્રિહેન્સિવલી ઉપરની ભૂમિકા ઉપર લખાયેલા હોય, જે વેદની ઉપનિષદોની અંદર એક બીજ રૂપે કહેવાયેલા હોય, એને વર્કઆઉટ કરીને, એને મસાલો તૈયાર કરીને આપણી સમક્ષ મૂકેલા હોય કે જેથી કરી આપણે મેન્યુઅલ તરીકે આપણે એને રિફર કરી શકીએ અને રિફર કરીને આપણા જીવનની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ. એટલે ગીતાનું જ્ઞાન, ગીતાનું આખું એ દર્શન એ જીવનની ભૂમિકા ઉપર રચાયેલું છે. એટલે અંતઃપ્રજ્ઞાની ભૂમિકા ઉપર રચાયેલા વેદ, મનની ભૂમિકા ઉપર જે દર્શન પ્રાપ્ત થયું બ્રહ્મનનું,
એ કોમ્પ્રિહેન્સિવ ખ્યાલને બ્રહ્મનની ભૂમિકાની અંદર મૂકી દેવામાં આવ્યું અને એને ગીતાની પરિભાષાની અંદર, ગીતાના શાસ્ત્રની અંદર, ગીતાના દર્શનની અંદર, એને જીવનની અંદર મૂકી આપવામાં આવ્યું. એટલે આખો જે ગ્રંથની જે રચના છે તે રચના જ એવી રીતે કરવામાં આવી છે કે મહાભારતના યુદ્ધની અંદર આ ગીતાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું અને ગીતાનું પ્રાગટ્ય આવી રીતે જીવનની એક કટોકટીની સમયે એક આપવામાં આવ્યું. એટલે એની અંદર જીવનને તત્કાલ ઉપયોગી બને એવી વસ્તુઓ ગીતાની અંદર આપવામાં આવી છે. આપણા ભારતીય ઇતિહાસનો, ભારતીય આધ્યાત્મિકતાનો ઇતિહાસ જોઈએ તો આ રીતે ઉપરની ભૂમિકા ઉપર, અંતઃપ્રજ્ઞાની ભૂમિકા ઉપર પ્રાપ્ત થયેલા વેદો, ત્યાર પછીથી મનોમય ભૂમિકા ઉપર પ્રાપ્ત થયેલા ઉપનિષદો અને ત્યાર પછીથી ષટ દર્શનો આવ્યા. પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, સાંખ્ય, યોગ, ન્યાય અને વૈશેષિક, આના જે એક કોમ્પ્રિહેન્સિવ જ્ઞાન હતું એને 6 વિભાગોની અંદર વહેંચી નાખવામાં આવ્યું. આ પ્રક્રિયા કોની? આ પ્રક્રિયા મનની પ્રક્રિયા છે. હજુ ઉપનિષદોની અંદર એ એક કોમ્પ્રિહેન્સિવ જ્ઞાન તરીકે સચવાઈ રહ્યું છે મનની પરિભાષામાં, પણ જ્યારે એ બુદ્ધિની ભૂમિકા ઉપર આવે છે ત્યારે એને 6 વિભાગોમાં જાણે કે એ જ્ઞાનને વેચી નાખી અને ષટ દર્શનો દ્વારા આપણને આપવામાં આવ્યું. અને એ ષટ દર્શનોમાંથી છેવટે કાળક્રમે 2 દર્શનોનું ઓપોઝિશન થયું, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. અને ઉત્તર મીમાંસાને ઉપનિષદનો ગ્રંથ ગણી કાઢવામાં આવ્યો અને ઉપનિષદને જ્ઞાનકાંડ કહી નાખવામાં આવ્યો. આ બધી વસ્તુઓ પાછળથી બનેલી છે. એટલે એ બ્રહ્મસૂત્રો એ ઉત્તર મીમાંસા તરીકે ગણાવવામાં આવ્યા અને ઉત્તર મીમાંસાની અંદર જ્ઞાનકાંડ અને ઋતે જ્ઞાનાન ન મોક્ષમ, જ્ઞાન સિવાય કોઈ મોક્ષને પ્રાપ્ત ન કરી શકે, એ પ્રકારનું આખું એક વેદાંત, વેદના અંતભાગરૂપ, વેદના સારભાગરૂપ આપણને જ્ઞાન આ દર્શનોની અંદર આપવામાં આવ્યું. પણ એ દર્શનોના ખ્યાલ પછીથી શંકરાચાર્ય અને તેના પહેલા ગૌડપાદાચાર્ય, એ આપણા જેને કહીએ કે આપણી પરંપરા, એ પરંપરાના આદિ એક સિદ્ધાંતકાર કહી શકાય. એ સિદ્ધાંતકારે અજાતિવાદ આપ્યો, આમણે વિવર્તવાદ આપ્યો. અને આ બધા વાદોની અંદર એ આખું એ જે જ્ઞાન, જે વેદની ભૂમિકા ઉપર એક કોમ્પ્રિહેન્સિવ જ્ઞાન તરીકે હતું, મનની ભૂમિકા ઉપર હજુ આનું આધ્યાત્મિક ઉત્કર્ષ, આનો આધ્યાત્મિક અર્ક સમાઈ રહેલો હતો. ગીતાની પરિભાષાની અંદર એને જીવનની અંદર આધ્યાત્મિકતા લાવવાનો એક ગ્રંથ કરવામાં આવ્યો હતો. એને બુદ્ધિની ભૂમિકા ઉપર, રિઝનિંગ પાવરની ભૂમિકા ઉપર એને જુદા જુદા વાદોની અંદર મૂકી દેવામાં આવ્યો. આ વાદોનો રચના થઈ શકે છે, વાદોનું સામંજસ્ય થઈ શકે છે, પણ પ્રેક્ટિસની અંદર આ વાદો એકબીજાની વિરુદ્ધ જાણે કે કામ કરી રહ્યા હોય, એકબીજાની એનો સંવાદિતાની અંદર ન કરે, એમાંથી કોઈ એક કોમ્પ્રિહેન્સિવ જ્ઞાન નથી ઊભું થતું, એમાંથી પછી સંપ્રદાયો થાય છે. આ આખી વાત એ બુદ્ધિની ભૂમિકા ઉપર, રિઝનિંગ પાવરની ભૂમિકા ઉપર થઈ, આ આખી મનની ભૂમિકા ઉપર આ 3 વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ કે એક કોમ્પ્રિહેન્સિવ જ્ઞાન વેદનું, ઉપનિષદોનું જ્ઞાન, ષટ દર્શનોનું જ્ઞાન અને ત્યાર પછી આચાર્યોનો વેદાંત. પણ ત્યાર પછી જે આપણો યુગ આવ્યો એ સંતોનો યુગ આવ્યો. અને જે વાત આ આપણને આ વસ્તુ મનની ભૂમિકા ઉપર કહેવામાં આવી હતી, તે જ વસ્તુને હૃદયની ભૂમિકા ઉપર ભક્તિ માર્ગ દ્વારા, સંતોના ગીતો દ્વારા, સંતોના ભજનો દ્વારા એ જ વસ્તુ આપણને કહેવામાં આવી. અને ભારત દેશની અંદર સર્વત્ર આ સંતોનો પ્રાદુર્ભાવ થયો. અને એ સંતોના પ્રાદુર્ભાવ પછીથી એ વસ્તુ હૃદયની ભૂમિકા ઉપર આવી અને હૃદયની ભૂમિકા ઉપરથી એ નીચે ઉતરતા ઉતરતા આપણને હઠયોગ, પ્રાણાયામ વગેરે વગેરે વસ્તુઓમાં પ્રાપ્ત થઈ. અને શ્રી રામકૃષ્ણ પરમહંસ એ આખી એ વસ્તુનું સમાહારતા ફરી પાછું બધાનું સામંજસ્ય કર્યું અને બધાનું સામંજસ્ય કરી અને અનેક માર્ગો દ્વારા એક જ પરમાત્માને પ્રાપ્ત